ચાલો ભાઈ અહીં ધ્યાન. આવી રીતે આપેલું છે, આપેલો સમઘન જ છે આપણને, પણ હવે વિદ્યુતભારનું સ્થાન ફરી ગયું. ગઈકાલે મેં જે કિસ્સા ભણાયા હતા ને એમાં જુઓ તો વિદ્યુતભાર ક્યાં મૂક્યો હતો? કેન્દ્ર ઉપર હતો ને. પછી આપણે એમ કહેતા હતા કે એક સમતલ સાથે ગોતો ને એક ખૂણા સાથે ગોતો ને એવું બધું અલગ અલગ હતું, પણ હવે વિદ્યુતભાર અહીં મૂકી દીધો. તો ફ્લક્સ કેટલું આવે? તો આ વાર્તા થઈ ઓલા નળાકાર જેવી. નળાકાર આપણે દોરાયો તો અડધો બૂઠો નળાકાર, અહીંયા વિદ્યુતભાર મૂકતા હતા. અડધી ક્ષેત્ર રેખા અંદર આવતી હતી ને અડધી ક્યાં જતી હતી? બહાર. તો આ એવું જ છે, જ્યારે કોઈ પણ પદાર્થ માટે બાહ્યતમ સપાટી ઉપર તમે વિદ્યુતભાર મૂકો ને તો ફ્લક્સ અડધું જ થઈ જાય. એ પછી કોઈ પણ પદાર્થ હોય એમાં અડધી ક્ષેત્ર રેખાઓ અંદર આવે ને અડધી ક્ષેત્ર રેખાઓ ક્યાં જતી રહે? બહાર. આ દિવાલ ઉપર આ વિદ્યુતભાર મૂકેલો હોય તો અડધી ઓલી બાજુ જાય, અડધી આ. તો ઘેરાતી ક્ષેત્ર રેખાઓ તો શું થાય આમાં? ઘેરાતી ક્ષેત્ર રેખાઓ, અથવા તો તમે કહી શકો ઘેરાતો વિદ્યુતભાર, તો અડધો જ થાય. ભલે દેખાય ક્યુ, પણ અડધી ક્ષેત્ર રેખાઓ જ ઘેરાશે ને આપણે ઘેરાતા વિદ્યુતભારનું જ કામ છે. તો ફ્લક્સ આવે ફાઈ બરાબર ક્યુ અપોન 2ε0, કારણ કે સિગ્મા ક્યુની જગ્યાએ શું મૂકવાનું ભાઈ? Q/2 અને છેદમાં ε0. એટલે આ રીતે આવે. પછી એવું નહીં વિચારવાનું આમાં, નહીંતર મોટા ભાગના વિદ્યાર્થી શું એપ્લાય કરે ખબર? ઓલું Q/6 કે તમે તો કીધું તું ને એક સમતલ હોય એટલે ભાગ્યા 6 કરી નાખવાનું, પણ એમાં વિદ્યુતભાર કેન્દ્ર ઉપર હોય ત્યારે થાય. ગઈકાલ લખાવેલું જ છે જો, સમતલવાળું. સમતલ હારે છઠ્ઠા ભાગનું થાય, પણ વિદ્યુતભાર કેન્દ્ર ઉપર હોય ને તો છઠ્ઠા ભાગનું ફ્લક્સ નીકળે. આમાં તો અડધું બહાર જાય ને અડધું અંદર આવે. બરાબર. પછી એક સરસ મજાનો મહત્વનો MCQ છે આર્યોની. ગુજકેટમાં બહુ બધી વખત પૂછાઈ ગયેલું. 5 કુલમમાંથી નીકળતી ક્ષેત્ર રેખાઓની સંખ્યા કેટલી? હવે આમાં શું કરે ખબર? 100માંથી 99 વિદ્યાર્થી વિદ્યુતભારનું ક્વોન્ટમીકરણ વાપરી નાખે. કારણ કે સંખ્યા આવે ને એટલે એને એક જ નિયમ યાદ હોય, Q બરાબર એની. એનની જગ્યાએ તો કે 5, ઈની જગ્યાએ એની કિંમત આવડે મને 1.6 10 ની -19 16 85 8 જવાબ આવે. ઓપ્શન પહેલો એ જ આપેલો. પણ આમાં એન કોની સંખ્યા હતી? એન કોની સંખ્યા હતી ક્વોન્ટમીકરણમાં? ઇલેક્ટ્રોન્સની અથવા તો વિદ્યુત ભારિત કણોની સંખ્યા. એક જગ્યાએ બીજી જગ્યાએ જે જતા હોય એ કણની સંખ્યાના ક્ષેત્ર રેખાની સંખ્યા. તો ફ્લક્સ નામનો ટોપિક ચાલુ જ્યાંથી કર્યો હતો. ફ્લક્સનો ગુજરાતી મિનિંગ શું થાય? ક્ષેત્ર રેખાની સંખ્યા. એટલે ફાઈ ચલે છે એન, અહીંથી તો ચાલુ કર્યું હતું આપણે. એટલે ક્ષેત્ર રેખાની સંખ્યા તે જ ફ્લક્સ. તો ઇનડાયરેક્ટલી તમને ફ્લક્સ પૂછેલું. હમણાં અહીંયા મેં એવું લખ્યું હોત ને કે 5 કુલમ સાથે સંકળાયેલું ફ્લક્સ કેટલું, તો બધાએ મૂકે ફાઈ બરાબર 5/ε0, કારણ કે એ સૂત્ર બધાને ખબર એટલે. પણ આ એનો સમાનાર્થી મૂકવો આપણે ફ્લક્સનો. તો ધ્યાન રાખજો, ક્ષેત્ર રેખાની સંખ્યા પૂછે તે ફ્લક્સ જ પૂછેલું. તો ગાઉસના નિયમ મુજબ ફ્લક્સ બરાબર શું લખાય? સિગ્મા ક્યુ અપોન ε0. સિગ્મા ક્યુની જગ્યાએ 5 ભાગ્યા 8.85 10 ની -12 કરો જ ભાગાકાર. 5 ભાગ્યા 8.85 0.5649 10 ની 12 ન્યૂટન મીટર સ્ક્વેર પ્રતિ કુલમ. પણ સંખ્યા પૂછી તો એકમ નથી લખવું આપણે, એ તો ઓપ્શનમાં ટીક કરવું ને આપણે. તો આ IMP MCQ જેમાં ક્વોન્ટમીકરણ બિલકુલ વાપરવું નહીં તો જવાબ તો આવશે પણ ખોટો. બરાબર. પછી ઓલો સ્વાધ્યાયનો દાખલો થયો હતો 18મો જોયો હતો.
18મો ને 22મો તો ગણાવીએ છીએ થઈ ગયો. 18મો બાકી છે ને. હા તો 18મો દાખલો. રકમ જુઓ ચલો ઝડપથી. આવી રીતે આપેલું. તો આપણને પૂછેલું છે કે અહીંયા જે વિદ્યુતભાર મૂકેલો એના લીધે આ સપાટી સાથે સંકળાયેલું ફ્લક્સ ગણો. બરાબર. હવે જો એક જ સપાટી આપેલી હોત તો કોઈ પ્રશ્ન જ નહોતો, તો સીધે સીધું આપણે લખે 10/ε0. પણ અહીંયા તમને એક હિન્ટ આપી દીધી રકમમાં, છેલ્લે જો કાઉન્સમાં લખી હશે, વાંચો તો. આ સમતલને સમઘનનું એક સમતલ ધારો. કીધેલું એવું કે નહીં? છે ને, સમઘનનું એક સમતલ બનાવવાનું છે. તો આને સમઘનનું એક સમતલ બનાવવું હોય તો સમઘન આપણે ધારશું, દોરશું કે જેથી આવડું આ સમતલ એ સમઘનની આકૃતિમાં આવી જાય. તો સમઘન આ પ્રમાણે ઉપર દોર નાખો. તો જે બ્લેક કલરનો સમઘન આપણે દોરેલો ઉપરની સાઈડ એ આપેલો નથી આપણને, આપણે ધારી લીધો કે જેથી આવડો આ વિદ્યુતભાર રહ્યો એ આ સમઘનની અંદર આવી જાય. બરાબર. હવે મને એક પ્રશ્ન જવાબ આપો, આ વિદ્યુતભાર રહ્યો એ સમઘનના કેન્દ્ર ઉપર છે કે બીજા કોઈ સ્થાને? કેન્દ્ર ઉપર જ છે ને. તો આપણે ખાસ કિસ્સાઓ લખાયા એ વાપરી શકાય ને. હવે તો કેન્દ્ર ઉપર વિદ્યુતભાર છે ને, મારે આ બ્લુ કલરનું સમતલ રહ્યું એની હારેનું ફ્લક્સ જોતું, તો ભાગ્ય શું કરવાનું થાય? સીધું 6 જે લખાવેલું જ છે. એટલે સમઘનના કેન્દ્ર પર વિદ્યુતભાર છે, સમઘનના કેન્દ્ર પર વિદ્યુતભાર હોય અને તો એક સમતલ સાથે સંકળાતું ફ્લક્સ એટલે ફાઈ સમતલ ઇક્વલ ટુ Q/6ε0. તો Qની જગ્યાએ 10 માઇક્રોકુલમ એટલે 10 × 10⁻6 ભાગ્યા 6 × 8.85 10⁻12 ઘાતનો હિસાબ 10⁻5 કરી નાખીને 12 ઉપર આવતી રહે +12 6 × 8.85 કરો ભાગાકાર 0.01866 કે 92 1/6 ભાગ્યા 8.85 66 જ આવે ને. અને 10 ની વચ્ચે 7 એકમ ન્યૂટન મીટર સ્ક્વેર પ્રતિ કુલમ. ફ્લક્સનો એકમ આટલો થાય. તો આ આવી ગયો જવાબ. એ ખાસ કિસ્સા ભણ્યા એટલે શું થયું? 188 બરાબર. કઈ વાત, આટલો જવાબ મળશે. તો આ ખાસ કિસ્સા ભણ્યા એટલે તમે સીધો લખી શકો ડાયરેક્ટ, કોઈ વાંધો નથી. અને MCQ જ છે આ, લખ નાખો ઝડપથી. હવે આપણે ગાઉસના નિયમના ઉપયોગ ભણવાના. 4 ઉપયોગ આવશે અને છેલ્લી 4 થિયરી જે સૂત્ર તારવણી જ છે. અલગ અલગ 4 સૂત્ર નવા તારવશું આપણે. એ વિદ્યુત ક્ષેત્રના. તો પહેલાં તો વિદ્યુત ક્ષેત્રના 4 સૂત્રો તો આપણી પાસે પહેલેથી છે જ. પહેલું વિદ્યુત ક્ષેત્રની વ્યાખ્યા E = F/Q. બીજું
KQ/R², ત્રીજું ડાયપોલની અક્ષ ઉપર 2kp/r ઘન, વિષુવરેખા ઉપર kp/r ઘન. 4 તો છે જ, અને JEE લખાયા નથી હજી આપણે. JEE નવા બીજા 2 આવશે, એટલે 4 ને 2 6 ઓલરેડી છે, અને 4 નવા તારવશું. વિદ્યુત ક્ષેત્રના 10 સૂત્ર માત્ર વિદ્યુત ક્ષેત્રના થશે, એટલે ચેપ્ટરનું નામ વિદ્યુત ભાર અને ક્ષેત્રો છે. એટલે વિદ્યુત ક્ષેત્ર ટોપિક મહત્વનો. તો જે ઉપયોગો ભણવાના છે એના માટે હવે વિદ્યુત ભાર ઘનતાઓ ધ્યાનથી ભણજો. 4 સૂત્ર તારવણી આના ઉપર આધારિત છે, પછી કહેતા ને ખબર નથી પડતી. અને 4 મહત્વની 3 માર્ક માટે. પહેલી વિદ્યુત ભાર ઘનતા 3 આવશે, જેમ ચાક ગતિમાં મેં લખાઈ હતી, અથવા 9મા ચેપ્ટરમાં 11માં. પહેલી ઘનતા રેખીય વિદ્યુત ભાર ઘનતા, જેની સંજ્ઞા હતી લેમ્બડા. એમાં દળ ઘનતા આવતી હતી, અહીંયા વિદ્યુત ભાર. પૃષ્ઠ વિદ્યુત ભાર ઘનતા સિગ્મા. ત્રીજું કદ વિદ્યુત ભાર ઘનતા રો. ત્રણેયના સૂત્ર લખ નાખવાના. તો લેમ્બડા બરાબર 11માં m/l આવતું હતું ને, તો આ 12મા ધોરણમાં દળનું સ્થાન કોને લઈ લીધું છે? વિદ્યુત ભાર. કુલમનો પહેલો નિયમ F = G m1m2/r². અને કુલમના નિયમ અને ન્યૂટનનો નિયમ બેની સરખામણી તમે કરો તો અચળાંક G અને K આવે, અને દળની જગ્યાએ શું આવી જાય? વિદ્યુત ભાર. આમાં તો સિગ્મા બરાબર Q/A અને રો બરાબર Q/V. આ 3 ઘનતાઓ. વ્યાખ્યા તો વ્યાખ્યા જાતે લખજો, નીચે બોલું છું. એકમ લંબાઈ દીઠ પથરાયેલા વિદ્યુત ભારને રેખીય વિદ્યુત ભાર ઘનતા કહેવાય, જે તે રચનાની. એકમ ક્ષેત્રફળ દીઠ વિતરિત થયેલા અથવા પથરાયેલા વિદ્યુત ભારને તે પદાર્થની પૃષ્ઠ વિદ્યુત ભાર ઘનતા કહેવાય. એકમ કદ દીઠ પથરાયેલા વિદ્યુત ભારને તે પદાર્થની કદ વિદ્યુત ભાર ઘનતા કહેવાય. કારણ કે 2 માર્કમાં ટોપિક પૂછાય. એકની લખી દઉં છું, બાકી 2ની લખી શકશો ને જાતે. એકમ લંબાઈ દીઠ પથરાયેલા વિદ્યુત ભારને તે પદાર્થની રેખીય વિદ્યુત ભાર ઘનતા કહેવાય. આમાં કદ અહીંયા આવશે, બરાબર. એસઆઈ એકમ બોલો. તો કુલમ પ્રતિ મીટર, કુલમ પ્રતિ મીટર સ્ક્વેર અને કુલમ પ્રતિ મીટર ઘન. પારિમાણિક સૂત્ર, તો પારિમાણિક સૂત્ર અહીંયા લખી દેવાય. આ નીચેથી કન્ટિન્યુ રાખજો. પારિમાણિક સૂત્ર, તો પારિમાણિક સૂત્ર શું આવે? Q1 L-1. 0 વાળું નહીં દર્શાવવાનું, વાંધો નહીં. M0 T0 જરૂર નહીં. આમાં Q1 L-2 અને Q1 L-3. પછી છેલ્લી અને મહત્વની બાબત કે રેખીય વિદ્યુત ભાર ઘનતા ક્યારે વાપરવાની? એક પરિમાણિક પદાર્થ હોય ત્યારે. લખાયું તો 11માં 1 ડાયમેન્શન ધરાવતો પદાર્થ હોય ને ત્યારે રેખીય ઘનતા આવે. એટલે એક પરિમાણિક પદાર્થ માટે વાપરવાનું થાય. આવડી આ દ્વિપરિમાણિક પદાર્થ હોય ત્યારે વાપરશું.
અને કદ ઘનતા તો 3D ત્રિપરિમાણિક પદાર્થ હોય ત્યારે વાપરવાનું થાય. તો 2 માર્કમાં અલગથી પણ થિયરી પૂછાય છે, ભૂતકાળમાં પૂછાઈ ગઈ પેપરમાં, કે રેખીય વિદ્યુતભાર ઘનતાની માત્ર માહિતી આપો. રેખીય વિદ્યુતભાર ઘનતા બધું જોડ દો, સૂત્ર એના ઉપરથી વ્યાખ્યા, એસઆઈ એકમ, પારિમાણિક સૂત્ર, અને છેલ્લે સદિશ કે અદિશ. તો બધી કેવી કહેવાય? બધી અદિશ જ કહેવાય. એકેય સદિશ ન હોય, એકેય સદિશ ના હોય, આમાંય સદિશ નહીં, તો બધી અદિશ જ આવે. આટલી માહિતી 2 માર્કમાં લખો એટલે ગણો. અને એમાં આ લખો નહીં આપણા ઉપયોગ માટે, એમાં પરીક્ષામાં નહીં લખવાનું રેખીય ઘનતા આપણે એક પરિમાણમાં વાપરશું, ના ભાઈ ના. બરાબર. તો આને લગતો એક દાખલો જો, રકમ 22માં, સ્વાધ્યાયના 22માની રકમ વાંચો. હા, સ્વાધ્યાયનો 22 નંબરનો દાખલો. એમાં 2.4 મીટરનો વ્યાસ ધરાવતા, એટલે વ્યાસ ડી 2.4 મીટર, તો ત્રિજ્યા આર કેટલી થઈ જાય? 1.2 મીટર અડધી. ગોળા ઉપરની પૃષ્ઠ ઘનતા એટલે લેમડા સિગ્મા રો સિગ્મા, તો સિગ્મા આપેલ છે. સિગ્મા બરાબર છે 80 માઇક્રોકુલમ પ્રતિ મીટર સ્ક્વેર. તો 80 ગુણ્યા 10⁻6 કુલમ પ્રતિ મીટર સ્ક્વેર. તો પૂછેલું છે આપણને ગોળા પરનો વિદ્યુતભાર ગોતો અને ગોળામાંથી બહાર જતું ફ્લક્સ કેટલું. પહેલો પ્રશ્ન, વિદ્યુતભાર કેટલું? તો વિદ્યુતભાર ગોતવા માટે પૃષ્ઠ ઘનતા વાપરો, સિગ્માનું સૂત્ર Q/A. તો પૃષ્ઠ વિદ્યુતભાર ઘનતા સિગ્મા ઇક્વલ ટુ Q/A. તો Q બરાબર સિગ્મા ઇન્ટુ A. એટલે ગોળાનું ક્ષેત્રફળ. બોલો ગોળાનું ક્ષેત્રફળ πr², 4πr². 4πr². મૂક દો કિંમત. સિગ્મા 80 ગુણ્યા 10⁻6 4 3.14 અને ત્રિજ્યા 1.2 નો વર્ગ. કેટલો? આ બધાનું 1.45. કેવી રીતે આવે પેલા? પાકું ને? એ આવે એ નાના, બીજું શું? કુલમ. હા, 1446.9. પાછળથી જોયો લાગે જવાબ. હવે 10⁻6 કુલમ આવું મળે. બરોબર. પણ કેલ્સીમાં આવ્યું 1.46. કેલ્સીની વાત કરું. બીજો પ્રશ્ન, ફ્લક્સ. તો ફ્લક્સ ગોતવા માટે સિગ્મા Q/ε0. સિગ્મા Q એટલે Q ગોતો આવડો, ભાગ્યા શું કરી નાખવાનું? 8.85 10⁻12. લાવી દેજો જવાબ, ગોત નાખો. ફ્લક્સ એ લખી દે હમણાં. આવે 4 ઉપયોગ ભણવાના. ત્રણ માર્ક IMP. પહેલો ઉપયોગ, અનંત લંબાઈના વિદ્યુત ભારિત સુરેખ તારને લીધે વિદ્યુત ક્ષેત્ર. મારો ટાઇટલ અને નીચે લખાવું
બોલીને. કારણ કે 4-5 પોઈન્ટ આપણે લખશું ત્યાં તો બોર્ડ આખું ભરાશે. એના કરતાં જે થિયરિટિકલ પોઈન્ટ છે એ બોલીને લખાઈ દઉં છું. આકૃતિની જગ્યા મૂકી દેજો. નળાકાર દોરવાનો છે એ પ્રમાણે આકૃતિની જગ્યા તમારી રીતે મૂકી દેવાની, તમારે જે પ્રમાણે દોરવાની હોય એ પ્રમાણે. આ બસ એટલી થઈ. કારણ કે નળાકાર સાથે સાથે ક્ષેત્ર રેખાઓ પણ આવશે, એટલે અંદાજિત જગ્યા મૂકી દેવાની તમારે. નળાકાર દોરવાનો છે એ પ્રમાણે લખો. પહેલો મુદ્દો, સૌથી પહેલો પોઈન્ટ, આકૃતિમાં દર્શાવ્યા મુજબ એક અનંત લંબાઈના સુરેખ તાર પર ધન વિદ્યુતભાર વિતરિત કરેલ છે. વિતરિત અથવા પથરાયેલ, વિતરિત કરેલ છે. તો આકૃતિ જુઓ, દોરતા જઈએ જોડે જોડે. તમે આ ધ્યાન આપો, હમણાં દોરજો, આખી પૂરી થાય ને પછી. આ એક અનંત લંબાઈનો તાર છે જેના બે છેડા અનંત અંતરે આપણે મૂકી દીધા, અને આ તાર ઉપર ધન વિદ્યુતભાર પથરાયેલ છે આવી રીતે. કેટલો છે એ આપણને ખબર નથી, કારણ કે એની લંબાઈ જ અનંત છે. તો આપણે એને માપી ન શકીએ કે 5 કુલમ, 50 કુલમ, 500 કુલમ, ખબર જ નથી. બરાબર. આ પહેલો પોઈન્ટ. નંબર બીજો કે આના લીધે આપણે શું ગોતવાનું છે? વિદ્યુત ક્ષેત્ર. વિદ્યુત ક્ષેત્ર શોધવા માટે બિંદુ નક્કી કરવું જરૂરી છે કે કયા પોઈન્ટ પાસે ક્ષેત્ર ગોતવાનું. કારણ કે વિદ્યુત ક્ષેત્રની વ્યાખ્યામાં આવતું હતું ને, તે બિંદુ પાસેનું વિદ્યુત ક્ષેત્ર કહેવાય. એટલે બીજો પોઈન્ટ આપણે બિંદુ વિશેનો લખશું. લખો બીજો મુદ્દો. આ તારથી સ્મોલ જેટલા લંબ અંતરે રહેલા પી અલ્પવિરામ ક્યુ અલ્પવિરામ કેપિટલ, બધું કેપિટલ, પી અલ્પવિરામ કેપિટલ ક્યુ અલ્પવિરામ કેપિટલ આર જેવા બિંદુઓ પાસે વિદ્યુત ક્ષેત્ર મેળવવું છે. વિદ્યુત ક્ષેત્ર મેળવવું છે. તો આપણે આકૃતિમાં દર્શાવી એ બિંદુઓ ક્યાં છે. આ બિંદુ ડાબી બાજુ જમણી બાજુ તો આવે નહીં, લંબાઈ અનંત છે એટલે કાં તો એની ઉપરની સાઈડ હોય કાં નીચે, પણ સમાન લંબ અંતર એવું લખાયું આપણે. એટલે અહીંયા એક બિંદુ નક્કી કરી, ધારો કે આવડું આ પોઈન્ટ, આ છે પોઈન્ટ પી, જે સ્મોલ આર જેટલા લંબ અંતરે છે. એટલા જ લંબ અંતરે આવેલો છે બીજો એક પોઈન્ટ ક્યુ. એ લંબ અંતરે. ત્રીજો એક પોઈન્ટ નીચેની સાઈડ લઈ, એનું લંબ અંતર સ્મોલ આર. આ છે કેપિટલ આર. તો આવા આપણે 3 જ દર્શાવ્યા. આવા કેટલાય મળે. ધારો કે આ 5 મીટર અંતર હોય તો 5 મીટર અંતરે તો
કેટલા પણ બિંદુઓ આવી શકે અનંત. એવી જ રીતે આ 5 મીટર હોય 5 મીટર અંતરે અનંત બિંદુ આવે, કારણ કે આની લંબાઈ અનંત છે તો બિંદુઓ અનંત આવશે. આ બિંદુઓ પાસે આપણે વિદ્યુત ક્ષેત્ર મેળવવાનું છે. હવે અહીંયા તમે KQ/R² વાપરો તો ન હાલે. એનું કારણ કહું કે ક્યુ રહ્યો એ અગાઉના દાખલાઓમાં બિંદુઓ જ વિદ્યુતભાર હતો, એક જગ્યાએ રહેલો. આમાં એક જગ્યાએ છે જ નહીં, વિદ્યુતભાર અનંત સુધી પથરાયેલો, એટલે KQ/R² હવે ન હાલે. બરાબર. તો એના માટે આપણે ગાઉસના નિયમનો ઉપયોગ કરવાનો છે ફરજિયાત. બીજી વસ્તુ કે આ બિંદુએ વિદ્યુત ક્ષેત્ર અને આ બિંદુએ વિદ્યુત ક્ષેત્ર સરખું મળે કે અલગ અલગ? સમાન મળે, અલગ અલગ મળે? સમાન જ મળે, કારણ કે લંબ અંતર સમાન છે અને તારની લંબાઈ અનંત છે. અનંત લંબાઈનો તાર હોવાથી, બાકી જો પરિમિત નાનો તાર આપેલો હતો આવો અને અહીંયા હું બિંદુ લઉં અને અહીંયા લઉં તો અલગ અલગ હોય, કારણ કે આવડું આ અહીંયા છે તો અહીંયા તમારે આ બધાને જોડવા પડે આમ, પછી અહીંયા તમારે આને આમ જોડવા પડે, તો એવું બનીએ કે અસર બદલે. પણ અહીંયા તો લંબાઈ જ અનંત છે, એટલે આ બધા બિંદુઓ પાસે વિદ્યુત ક્ષેત્રો કેવા મળે આપણને? સમાન. એટલે ત્રીજો મુદ્દો એના વિશે કે અહીં તારની લંબાઈ અનંત હોવાથી કેપિટલ P અલ્પવિરામ કેપિટલ Q અલ્પવિરામ કેપિટલ R જેવા બિંદુઓ સમતુલ્ય ગણાય. તો આ ઇન્ટ્રોડક્શન, જેને બિલકુલ ગોખતા નહીં, સ્ટેપ વાઇઝ લખતું જવાનું. પહેલાં આપણે એક અનંત લંબાઈનો તાર લીધો, એના ઉપર વિદ્યુતભાર વિતરિત કર્યો. બીજું, જ્યાં વિદ્યુત ક્ષેત્ર ગોતવાના હતા એવા પોઈન્ટ ધ્યાનમાં લઈ લીધા અને એની ચર્ચા કરી કે આ બિંદુઓ જે છે એ સમતુલ્ય ગણી શકાય, તારની લંબાઈ અનંત છે એટલે. હવે ગાઉસનો નિયમ વાપરવો હોય તો ગાઉસનો નિયમ વાપરવા માટે સૌથી પહેલી શરત શું હોવું જોઈએ? પૃષ્ઠ હોવું જોઈએ બંધ. કારણ કે ગાઉસના નિયમમાં આવે છે આવું, હવે તમે ફ્લક્સ અથવા ઘેરાતો વિદ્યુતભાર તો જ મેળવી શકો કે તમારી પાસે બંધ પૃષ્ઠ હોય. તો આપણે બંધ પૃષ્ઠ પહેલાં ધારવું પડશે, આપેલું નહીં હોય. તો ગાઉસના બે જ મનપસંદ આકાર છે, એક નળાકાર, બીજો ગોળાકાર. આ 4 થિયરીમાં બે જ ગાઉસિયન આકાર આવશે, ગાઉસિયન પૃષ્ઠ જેને કહેવાય, જે આપણે ધારશું આપણી સગવડતા માટે, તો એ બે જ આવશે, નળાકાર ને ગોળાકાર. બરાબર. તો આમાં નળાકાર ગાઉસિયન પૃષ્ઠ ધારી, જો દોરી ગાઉસિયન પૃષ્ઠ. તો આ જે બ્લેક કલરનું આપણે દોરેલું છે એ આકાર આપણી પાસે હકીકતમાં છે નહીં, આપણે ધારેલો છે. હકીકતમાં આપણી પાસે કયો આકાર છે? હા, તાર આપણી પાસે છે. આકાર તો આપણે ગાઉસના નિયમનો ઉપયોગ કરવો હતો ને એટલે ધારેલો બંધ આકાર. તો આને આપણે કહેવાનું છે ગાઉસિયન પૃષ્ઠ. નામ જ છે ગાઉસિયન સમતલ અથવા ગાઉસિયન પૃષ્ઠ. તો તમે જે પ્રકારનું સમતલ ધારો ને એ પ્રકારના એના પરિમાણ લઈ લેવાના. પરિમાણ તો નળાકાર આગળ બે પરિમાણો, એક ત્રિજ્યા, તો ત્રિજ્યા તો નરી આંખે દેખાય, સ્મોલ આર. લંબાઈ આપણે લઈ લઈએ, ધારો કે આ જે નળાકાર છે એની લંબાઈ છે કેપિટલ L. બરાબર. તો ચોથો મુદ્દો એના વિશેનો લખો, પોઈન્ટ નંબર 4 કે એક કેપિટલ L લંબાઈ અને સ્મોલ r ત્રિજ્યાનું
સ્મોલ આર ત્રિજ્યાનું નળાકારીય ગાઉસિયન પૃષ્ઠ, નળાકારીય ગાઉસિયન પૃષ્ઠ ધારો. ગાઉસિયન પૃષ્ઠ આપણે ધારી લીધું. હવે મેથેમેટિકલ પોઈન્ટ હવે આવડે એવું, કારણ કે નળાકારનો એક દાખલો આપણે ગણી ગયા હતા, આઈએમપી હતો. નળાકારને કેટલી સપાટી હોય? 3. ગોળાકાર, ગોળાકાર, વક્ર, બસ એના ઉપર થિયમ. તો મેથેમેટિકલ આવડે એવું. હવે સીધો આપણે ગાઉસનો નિયમ એપ્લાય કરશું. તો ગાઉસના નિયમ મુજબ ધ્યાન આપતા જઈએ. તો ગાઉસના નિયમ મુજબ કુલ ફ્લક્સ ઇક્વલ ટુ સિગ્મા ક્યુ છેદમાં એપ્સાઇલોન 0. તો વારાફરતી બે સાઈડ મેળવી લે ને એટલે સૂત્ર ઓટોમેટિક આવી જાય. આવવું જ પડે સૂત્ર. પહેલાં ડાબી બાજુ મેળવશું, પછી જમણી બાજુ મેળવશું અને પછી બેને સરખાઈ દેવાનું, તરત સૂત્ર સાબિત. તો ડાબી બાજુ કુલ ફ્લક્સ મેળવવાનું છે. તો કુલ ફ્લક્સ મેળવવા તો નળાકારનું કુલ ફ્લક્સ મારે મેળવવું હોય તો નળાકાર પાસે કેટલી સપાટી હોય છે? 3. દાખલામાં કીધું હતું નંબર આપતા જવાના. થિયરીમાં એ જ રીતે. પહેલાં હું આની વાત કરું તો એના વિશે લખીએ કે નળાકારની ગોળાકાર સપાટી સાથે સંકળાયેલ ફ્લક્સ એટલે φ1 ઇક્વલ ટુ ચોક્કસ આકાર છે એટલે સદિશ E ડોટ સદિશ A. E એ કોસ થીટા. પ્રશ્ન અટકીને ઊભો રહી ગયો થીટા આગળ. તો થીટા બરાબર કેટલા? તો થીટા કોના વચ્ચેનો ખૂણો હતો? E અને તો દોરીએ ક્ષેત્ર રેખાઓ. હવે તો પહેલાં તો ધન વિદ્યુત ભાર છે. બોલો ધન વિદ્યુત ભારની ક્ષેત્ર રેખાઓ ક્યાં આવે? બહાર નીકળે ને. તો આવડો આ જે તાર હોત અહીંયા તમે ધન વિદ્યુત ભાર મૂકી દીધો હતો તો ક્ષેત્ર રેખાઓ કઈ રીતે નીકળે? ત્રિપરિમાણમાં નીકળે હોય. ત્રણેય બાજુ ક્ષેત્ર રેખાઓ બહાર નીકળતી હોય ને એટલે નળાકાર ધારો આપણે. તો અહીંયા ક્ષેત્ર રેખાઓ આપણે દોરી તો ક્ષેત્ર રેખા આવશે આમ. 2-3 ક્ષેત્ર રેખા દર્શાવવાની, વધારે નહીં. આકૃતિ ઓલરેડી ભરચક થશે. એક અહીંયા દર્શાવે ધન વિદ્યુત ભારમાંથી બહાર નીકળી એટલે આ સદિશ E એક ક્ષેત્ર રેખા અહીંયા દર્શાવી દી. આમે બહાર નીકળે ને, નીચેની સાઈડે નીકળે, ત્રિપરિમાણમાં જ નીકળે. આ ક્ષેત્ર રેખા થઈ ગઈ. એક વચ્ચે ક્ષેત્ર રેખા દર્શાવી દઉં. નો દર્શાવો તોય હાલે, 2 દર્શાવો એટલે ઘણો થઈ ગયો. હવે મારે જોતું છે ગોળાકાર સપાટી આવડું આ. તો આનો ક્ષેત્રફળ સદિશ ક્યાં આવે? બહારની સાઈડ એટલે આ બાજુ. તો ક્ષેત્રફળ સદિશ આનો દોરી આપણે તો એ આમ થાય સદિશ A. જુઓ તો આકૃતિમાં સદિશ A અને સદિશ E ખૂણો દેખાય ને 90નો. અહીંથી ઉપર જાય ને આમ ક્ષેત્ર રેખા તો ખૂણો 90નો થઈ ગયો. એ તો મજા જ આવે રાખે. ખૂણો 90 એટલે ગોતવું જ નહીં કંઈ. cos 90 0. તેથી ફ્લક્સ 0 ન્યૂટન મીટર સ્ક્વેર પ્રતિ કુલમ. એકમ ન લખો તોય હાલે, કોઈ વાંધો નહીં. થિયરી છે ને એટલે. આ પહેલી સપાટીની વાર્તા પૂરી. તો બીજી ગોળાકાર સપાટી સાથેની વાર્તા શું હોય? આ જ આવે ને. આનો ક્ષેત્રફળ સદિશ દોરવાનો. કઈ બાજુ આવશે? આ સાઈડ. સદિશ આમાંય ખૂણો જો દેખાય 90નો એટલે પછી બીજી વાર મેળવવા નથી જવાનું, સીધું. એવી જ રીતે નળાકારની
બીજી ગોળાકાર સપાટી માટે તો એ પણ 0. હવે વધે છે વક્ર સપાટી, એટલે આ દેખાય એનો ક્ષેત્રફળ સદિશ ક્યાં આવે? ટૂંકમાં બહાર નીકળે ને, એટલે ક્ષેત્ર રેખાની દિશામાં જ થાય. ધારો કે અહીંયા દોરવો હોય તો અહીં ક્ષેત્રફળ સદિશ આમ આવે, અહીંયા દોરવો હોય તો નીચે. બોલો એની જ દિશામાં થયો, સદિશીની દિશામાં. સદિશી નીચે છે એટલે ત્રીજું આવશે નળાકારની વક્ર સપાટી સાથે સંકળાયેલ વિદ્યુત ફ્લક્સ. તો φ3 E સદિશ ડોટ A સદિશ એટલે EA cos થીટા. પણ હવે થીટા કેટલો થઈ ગયો? હે 0 કે 180? 0 જ મળે ને. અમુક વિદ્યાર્થી વિચારે કે અહીંયા દોરવી તો 180 ન થાય, પણ એમાં વિદ્યુત ક્ષેત્ર જોતો ક્યાં જાય? નીચે. આનો ક્ષેત્રફળ સદિશ ક્યાં આવે? નીચે. 0 જ થાય. આ નળાકારને તમે મોટું વિચાર લો. તો જેમ ક્ષેત્રફળ સદિશ દોરશો એમ જ ક્ષેત્ર રેખાઓ આવવાની છે, બે સમાન દિશામાં જ થાય. તો થીટા બરાબર 0. તેથી φ3 બરાબર EA cos 0. cos 0 1 તો E ઇન્ટુ A. બોલો ક્ષેત્રફળ કોનું મૂકવાનું? હવે વક્ર સપાટીનું, એનું આપણે ફ્લક્સ ગોતવી છે. વક્ર સપાટીનું ક્ષેત્રફળ શું થાય? 2πRh. પણ આપણે h નળાકારની ઊંચાઈ નથી લીધી, L લંબાઈનું લીધું છે, એટલે લખશું અહીંયા 2πRL. આ ત્રીજું ફ્લક્સ. તો ડાબી બાજુ ક્લિયર. કુલ ફ્લક્સ એટલે φ1 પ્લસ φ2 પ્લસ φ3. તો કુલ ફ્લક્સ મળી ગયું. તેથી કુલ વિદ્યુત ફ્લક્સ ત્રણેયનો સરવાળો. તો ત્રણેયનો સરવાળો એટલે આ જ આવે E કાઉન્સમાં 2πRL. સમીકરણ નંબર 2. હવે આપણે મેળવવાની થાય જમણી બાજુ, એટલે કુલ વિદ્યુત ભાર. એટલે આ કુલ વિદ્યુત ભાર ધ્યાનથી સમજો. કુલ વિદ્યુત ભાર એટલે આ નળાકારની અંદર રહેલો એ ગોતવાનો થશે. એટલે સૂત્ર આવી ગયું. બરાબર, લખી નાખવાનું.